હવે મર્યા પછી બધા સદગતિ લઈ જવા માટેની બધા માથાકૂટ કરે. મર્યા પછી આ મરી ગયા પછી આની અસ્થિ એટલે હાડકો લઈ જઈને કોઈ મહીસાગરમાં નાખે, જેની જેવી પરિસ્થિતિ હોય એવી. કોઈ પાછા કાશ્ય લઈ જાય, કોઈ બધી અનેક જગ્યાએ બધા લઈને જાય છે. જાય છે વધારે પૈસા વાળા હોય એ બહુ આગા જાય, અને ઓછા પૈસા વાળા હોય એ નજીક જાય. હવે પૈસાથી હે તે આ સદગતિ થાય, પૈસાથી થાય. એટલે અહીંયા પાછો નિયમ નહીં કે મહીસાગરમાં નાખો તો જ કલ્યાણ થાય. અહીં નિયમ એવો, અહીં બધાએ ફાવે એમ કરવા માંડ્યું છે. જેમ જેવું હુજ્યું એવું બધાએ કરવાનું ચાલુ કર્યું. એટલે ઓછા પૈસા વાળો મહીસાગરમાં ગયો, વધારે પૈસા વાળો પાછો થોડોક આગો ગયો. અમારે આપણે નડિયાદમાં સંતરામ મંદિર છે, તો આગળ તમારે મેલ્યાવાનો ખાલી. એવા 15 દાડા સુધી ભેગો કરે ને પછી એક દાડે બધાનો ભેગો થઈ અને પાછા તો આગા જાય. હા, હરિદ્વારમાં જાય. લો, તમારે પૈસો ખર્ચવાનો નહીં, ગરીબી નો તો જતો રહે, માલદાર નહીં જતો. પણ શું જાય? હાડકો. હવે જીવતો જીવ જેને કોદાર ભજનમાં ના બેઠો હોય, કોદાર ભજન ના રાખ્યું હોય, કોદાર ભજનમાં જઈને તાલી ના પાડી હોય, અહીં આવું ઊભું થઈ જવાનું થાય તો શરમ આવતી હોય, પછી એનો હાડકો લઈ જઈને આપણે હરિદ્વારમાં નાખીએ કે પછી મહીસાગરમાં નાખીએ, શું અર્થમાં? દેખો એટલે અહીં તો કહું છે, આપ મુવા વગર સ્વર્ગે જવાય. જો સ્વર્ગે જવું હોય તો આપણે મરવું પડે. શું કરવું પડે? આપણે મરવું પડે. તો ભૂલા દે આજ अपनी હસ્તી કો. અહીં આજે પોતાના પણ જે છે એ જો ભૂલાઈ જાય તો આ ભૂલાડવા માટે, પાવન કરવા માટે અહીં આપણા સંતો શું કે છે, ઋષિ મુનિઓ શું કે છે, સંતો ભક્તો શું કે છે? કે હાચું કરીએ, હાચું તો હાચું કરવાથી સદગતિ જીવતો જીવ થઈ જાય. હાચું કરવાથી જીવતો જીવ થઈ જાય. મહાભારતનું યુદ્ધ થયું, કાપા કાપ કર્યું, વાઢાવાઢ કર્યું, એ લોહીની નદીઓ વેવડાઈ દીધી. 5 પાંડવો અને 6 નારાયણ બચ્યા. 5 પાંડવો બચ્યા. 5 પાંડવો એકદાર કૃષ્ણને કહ્યું, ભગવાન આ હાથે બહુ પાપ થઈ ગયો છે, એટલે કે છે અમે થોડી જાત્રા કરી આવીએ, બધી નદીઓમાં જઈને નહાઈએ જેથી કરીને પાવન થઈ જાય. કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જાઓ. ઘણી વખત લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. એટલે કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જાઓ જાઓ. પણ એક તુંબડું તોડી ના લ્યું કે લો તમે જે નદીમાં નાવ એમાં મારી આ તુંબડી ઝબકોરજો. તમે પછી નાજો પણ પહેલા આને નવડાવજો. એટલે આવા જોન આય તો પાંડવો જઈને પેલી તુંબડી નવડાવે, જોન લઈ જઈને નવડાવે તો નવડાવે, એવા આઈ ના તુંબડી નહીં નવડાવે. આ સત્ય હકીકતમાં મહાભારતમાં આનો પ્રસંગ લખેલો છે. બધે જાત્રા કરીને પછી કમ્પ્લીટ થઈને બધા આયા. કૃષ્ણ બેઠા હતા, લાઈન પેલી તુંબડી મેલી, લો આ તમારી તુંબડી. કે બધે નવડાવી હતી? કે બધે કોઈ જગ્યાએ બાકી નહીં રાખી? કે ના, ઉપર ઉપર તો નહીં નવડાવી. કે ના, આખી ઝબકોરી હતી એમ કે કશો હતો. કહ્યું કે હવે એને કાપો અને એનો પ્રસાદ કરીને આ સભામાં વ્યાચો.
અને એની કાપકૂટ કરીને એનો પ્રસાદ બનાવીને સભામાં બધાને આલ્યો અને કે ખાવ. જેણે જેણે ખાધી હાથ થૂ કરીને કાઢી નાખી. કે કેમ કાઢી નાખી? કે કડવી છે. શું છે? અલ્યા કે છે ગંગા નહીં, જમના નહીં, સરસ્વતી આ બધે નહીં, તોય વાનીમય કડવાશ ના ગઈ. પણ આ ઉપર ઉપર ઝબકોરેલી એટલે કડવાશ ના ગઈ. એટલે પાંડવોને કહ્યું જો આ અહીંયા મ્યાઠી ના થતી હોય તો તમે મ્યાઠા થયાની શી ખાતરી? તમે બધે જઈને નયા છો. એટલે ગમે તો નાહવા જતા હોય જજો પાસે આપણી ના નહીં, પણ આ બધે નાહવાનું શું કરવા? શરીરનો મેલ ધોવા. અને બધી નદીઓ 999 નદીઓ નામ તાકાત છે તમારા શરીરનો મેલ ધોવે, પણ મહિનો મેલ ધોવાનો તાકાત કોઈ નદી નામ નહીં. મહિનો મેલ જો કાઢવો હોય તો ભજનમાં જવું પડે, આવા સદગુરુ પાસે જવું પડે. અને એવા મહિનો મેલ કાઢે. ઉપલ્યો મહિનો એકલો નહીં, ઉપલ્યો હોત કાઢે. કાઢે કે ના કાઢે? તો મેલ કઈ કઈ ભરાયો છે? તારા મનમાં મેલ, તારા તનમાં મેલ, તારી બુદ્ધિમાં મેલ, તારી આંખમાં મેલ. ફણીધરના મોઢામાં તો મોઢામાં ઝેર હોય, પણ માણસની આંખમાં ઝેર હોય. માણસની આંખમાં ઝેર હોય. આ ફરી આમ કહું હું મર્સિડીઝ ગાડી લાવ્યું હોય ને તો પાડોશીનો આમ જોવે આમ જોવે, બધાય હે તો જોવે. હા આ કારો ધોરો કર્યો હશે. આ કઈ 1000-2000 રૂપિયા હપ્તો ભરીને લાયા હશે. આવું તે એવા હે તે રાહુસ કરે અને ડીઝલ બારે. શું બારે? પેલા જે ગાડી લાયો હોય ડીઝલ બારે. આવયા પડ્યા પડ્યા લોહી બારે. લો પેલા ડીઝલ બારે છે, આવ્યા લોહી બારે. હવે મ્યાઠી કરવાની, ઓને જ મ્યાઠી કરવાની. પાસે ઓને જ મ્યાઠી. એક ભિખારી ફરિયામ પેઠો દરરોજ માગવા આવે. એક ભિખારી દરરોજ માગવા આવે. એક શેઠ એવા એવી આદત પડી ગયેલી, તે પેલો ભિખારી આવે ને એટલે મોટી મોટી ચબોરી આવે, એનું અપમાન કરે, એને ગોદા મારે, ધક્કો મારે, કાઢી મૂકે. તોય ધક્કો મારે તોય પેલો એમ કે તમારું સારું થયું, તમારું સારું થયું. તોય પેલો ગરીબ ભિખારી એવું દરરોજ આવું ધક્કો મારતા 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 ઘણા વખત વીતી ગયો, ઘણો સમય વીતી ગયો. એક દિવસ તો પેલો ભિખારી આવ્યો, આ શેઠને ચડી રી રાવજી મહારાજ, તે પથ્થરો લઈને સીધો માથામાં માર્યો. તોય પેલે કહ્યું તમારું સારું થયું, ભગવાન તમારું ભલું. બોલો લોહી લુવાણ થઈને ઘેર ગયો. લોહી લુવાણ થઈને ઘેર ગયો. આ બાજુ શેઠને પસ્તાવો થયો કે મારું હારું મેં એના માથામાં કઈ માર્યું. લાય કે જઈને એની માફી માંગી આવો. તે ભિખારી પાછળ ને પાછળ પાછળ ને પાછળ પાછળ ને પાછળ ઘેર ગયો. ભિખારી ઘેર ગઈને બોયડામાં જઈને ઉભો રહે ને એની ઘરવાળી ઉંમર લાયક બીમાર હતી, ખાટલામાં બેહી રહેલી. ઉઠીને બહાર આવી કે શું લાયા મારી હાથે? તાર અડધી રોટલીનો કકડો કોકે છેલ્લે નાખેલો. કે આટલું જ લાયા કે જેને હોય ધક્કા જ માર્યા. કે કોઈ મને આલ્યું કે આ લોહી લુવાણ થઈને કઈ આયા હતા? કે એક શેઠે મને પથ્થરો માર્યા. હવે આ વાત ચાલે ને શેઠ બારી આવીને ઉભા રહે. એટલે એની પત્નીએ કહ્યું કે તમને ખબર છે આપણો જ કરેલો આપણે ભોગવીએ છીએ. આપણો જ કરેલો આપણે ભોગવીએ છીએ. પેલા કહ્યું એ કેવી રીતે? તાકે આપણે જે તાર એક દાડે જાહો જલાલી હતી, આપણી કદ અઢળક સંપત્તિ હતી, આવી રીતે જ્યારે જ્યારે કોઈ ભિખારી આવ્યો ત્યારે આપણે ધક્કા જ મારતા હતા. જ્યારે આવે ત્યારે આપણે આવા ધક્કા જ મારતા હતા. જેન હોય ગારો ભોળતા હતા, જેની હોની મસ્કરીઓ કરતા હતા, જેની હોની ઠેકડી ઉડાડતા હતા.
આજ એ દાડા આપણે ભોગવવાના આયા. શેઠ આ ઉભા ઉભા બારીએ હોપરે હારું આવે એમના કર્મનું ફળ ભોગવે છે. તો જો હું આવા ધક્કા મારી તો મારે ભોગવવું જ પડશે. હું જો આવા ધક્કા મારીશ તો મારે આવું ભોગવવું જ પડશે. કશું કયા વગર પાછો આવતો. બીજા દાડ પેલો ભિખારી આવ્યો પાછો ભિક્ષા આંદે એટલે શેઠ રોટલીને થપ્પી લઈને આખી બાંધ્યા કર્યા. લે અહીંનું ફળ આપણે કહે કોઈ આવતા જન્મમાં ભોગવાનું એવું નહીં. અહીંનું અહીં જ ભોગવવાનું કે નહીં ભોગવવું. હા એટલે અહીંયા આગળ સારા કર્મો કરવાના. કેવા કર્મો કરવાના? સારા. તારે કર્મો એટલે પાછો કયો કર્મો એ પાછું એ બધું ધ્યાન રાખવું પડે. કર્મો એટલે હવા સારા ધંધા કરવાના. એમ સારા કર્મો કરવાના. સારા કર્મ કરવાના એટલે જૂઠું નહીં કરવાનું. કરવાનું તો સાચું જ કરવાનું. કરવાનું તો સાચું જ કરવાનું. તો સાચું કોને કહેવાય? અહીં બે પ્રકારનું છે. એક સાચું છે અને એક જૂઠું છે. હા, ચાઇનાની વસ્તુ કેવી છે? ચાઇનાની વસ્તુ કેવી? ચાલે તો ચાંદ તક અને ના ચાલે તો સોમ તક. હોજે જ બગડી જાય. આજ બધી ચાઇનાની. આ બધી ચાઇના. એટલે કરવાનું સાચું કરીએ, સાચું કરીએ એને સાચું કહેવાય. તો હવે સાચું કરવાનો સમય આવ્યો કે ના આવ્યો? જો સાચું કરવું હોય તો, સાચું કરવું હોય તો આજ અને અત્યારથી નિયમ બદલો. આજ અને અત્યારથી નિયમ લો. આજ અને અત્યારથી નક્કી કરો કે મારે સાચું જ કરવું છે, જૂઠું કરવું ને. જૂઠું કરવું તો બહેનોએ નક્કી કરી લેવાનું. આજે ને અત્યારથી બહેનોએ આપણે અહીંયાથી ચાલુ કરો સારું કરવું છે. હા, તો જો સારું કરવું હોય, સાચું કરવું હોય તો હવે બહેનોએ પોતાના પતિને ભગવાન માની અહીં અમને દરરોજ સવારમાં પગે લાગવાનું ચાલુ કરો. પણ નહીં લાગે. જો સાચું કરવું હોય તો, અને જૂઠું જ કરવું હોય તો એને પડી મેલીને બધા બહુ પથરાશે. જાઓ. અને જેને જેને પથરા સેવ્યા છે બધા વાગોલ થયા છે. એ બધા વાગોલ્યો થયા. તો જો સાચું કરવું હોય તો બહેનો માટે પોતાનો પતિ પરમેશ્વર છે એવું સમજી લેવાની જરૂર છે. કેમ સમજવાનું છે એની પાછળનું કારણ છે. હું કહું તમારે સમજવાનું એવું નહીં. હું કહું કોક કેન આપણે સમજીએ એવું નથી. તો બહેનો માટે પોતાનો પતિ પરમેશ્વર કેવી રીતે એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે દાલા લાલ પીળો પટોરો પહેરાય, આ જીવે છે આ બધા ઠાઠ છે. અને નહીં હોય ચેદાર આ બગસરાના પહેરવા પડશે. નહીં પહેરવા પડે. આ કપારે ચોલ્લો ચેદાર નહીં થાય. થશે તો આજે જાહો જલાલી કોના વડે છે? પેલો ઘેર બેઠો એના વડે. તો એને શાયદ હવારમાં આમ કરી લઈએ તો ના હાલ લાગે. એને કેટલું વાલું લાગે. એવો રાજી થાય કે ના થાય? બર્યું પગે ના લાગવું હોય ના લાગશો. ચલો આપણે છોડો એને. બર્યું શરમ આવે કદાચ. કેમ કે આ મેચ થવું મુશ્કેલ છે પાછું. આ તો આ મેચ થવું મુશ્કેલ છે. પણ કદાચ પગે ના લાગવું હોય ના લાગશો. પણ સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની પ્રેમથી ચા પાજો. આખા દૂધની કેવી? આખા દૂધની પાછી ચા કેવી એ ધ્યાન રાખજો. ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી.
આ નરી મોરેશ ભાઈ ભાઈ બચારાને ડાયાબિટીસ થઈ ગયું હે હારું